રાજકોટના જસદણના કુંદણી ગામે માતાના મઢમાં ચાલે છે સરકારી સ્કૂલ। બાવળિયા પરિવારના માતાજીના મઢમાં સરકારી સ્કૂલ ચાલે છે। કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાના વિસ્તારમાં શિક્ષણની કથળતી સ્થિતિના દ્રશ્યો સામે આવ્યા। એક ઓરડામાં 122 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। અધિકારીઓને અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ પ્રકારનું નિરાકરણ નથી આવ્યું। કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાને પણ રજૂઆત કરવામાં આવી હતી। 3 મહિનામાં સ્કૂલનું બિલ્ડિંગ નહીં બને તો આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો। માતાના મઢમાં શાળા ચાલતી હોવાનું સામે આવ્યું છે। બાળકો માતાના મઢમાં બેસી અને ભણવા મજબૂર બન્યા છે તો શિક્ષણની કથળતી સ્થિતિ જોવા મળી રહી છે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાના વિસ્તારમાં। વાવડિયા પરિવારના માતાજીના મઢની અંદર 1 થી 8 ધોરણની પ્રાથમિક સરકારી પ્રાથમિક શાળા ચાલી રહી છે। બાળકોને મળ્યા, સ્ટાફને મળ્યા, ગામ લોકોને મળ્યા, વારંવાર તાલુકા કક્ષાએ રજૂઆત કરી, જિલ્લા કક્ષાએ રજૂઆત કરી, પણ આજ સુધી હજુ કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવામાં નથી, શાળા મંજૂર કરવામાં આવેલ નથી। અને આજે પણ બાળકો છે એ વાવડિયા પરિવારના માતાજીના મઢની અંદર કે જ્યાં લાઇટની સુવિધા નથી, પાણીની સુવિધા નથી, નીચે છે એ લાદીની પણ સુવિધા નથી, અને એ અંધારાની અંદર બાળકો છે એ કુંદણી ગામના બાળકો છે, ગરીબ પરિવારના બાળકો છે, ગરીબ ખેડૂતના બાળકો છે એ ત્યાં અભ્યાસ કરી રહ્યા છે। જે તે વખતે માનનીય મંત્રી સાહેબને કે ધારાસભ્યશ્રીને રજૂઆત કરવામાં આવી છે। એમને મને પણ રજૂઆત કરી છે। મેં તાલુકા કક્ષાએ રજૂઆત કરી છે, જિલ્લા પંચાયતમાં જિલ્લા કક્ષાએ જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરી છે, અને મેં તો એવી ગર્ભિત ચીમકી પણ આપી છે કે જો 3 મહિનામાં આ શાળાનું બિલ્ડિંગ મંજૂર કરવામાં નહીં આવે તો અમે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી છે અને તાળાબંધી કરવામાં આવશે। આ બહુ દુઃખદ બાબત છે। આ કુંદણી ગામ છે એ અંતરિયાળ ગામ છે, ત્યાં ખૂબ ગરીબ ખેડૂત પરિવારના બાળકો છે આ સરકારી શાળામાં ભણી રહ્યા છે, ત્યાં પ્રાઇવેટ સ્કૂલ નથી। તો મારે આપના માધ્યમથી સરકારમાં ડાયરેક્ટ શિક્ષણ મંત્રીને એવો સંદેશો દેવો છે કે આપ ભાઈ બેઠા બેઠા ત્યાં શ્લોક આપો છો, તમે ગામડામાં વાસ્તવિક પરિસ્થિતિ જોવો તો ત્યાં બાળકોની સ્થિતિ ડેમેજ રૂમ હોય એટલે આપણે બાળકોને બેસાડી ન શકીએ, પણ એના માટે આપણે વૈકલ્પિક વ્યવસ્થા કરેલી છે અને પંચાયત તરફથી આપણને જમીન પણ ફાળવી દીધેલી છે ને જિલ્લામાં મંજૂરી માટે આપણે પ્રકરણ મોકલેલું છે। એટલે એ મંજૂરી આવી જશે એટલે તાત્કાલિક ધોરણે આપણે શાળાનું નિર્માણ ચાલુ કરી દઈશું અને શાળાનું નિર્માણ પૂરું થાય એટલે આપણે બાળકોને ફરી પાછા શાળામાં બેસાડવાની વ્યવસ્થા કરી દઈશું। તો રાજકોટના જસદણના કુંદણી ગામના દ્રશ્યો છે જ્યાં માતાના મઢમાં સરકારી સ્કૂલ ચાલે છે। બાવળિયા પરિવારના માતાજીના મઢમાં બાળકો બેસી અને ભણવા મજબૂર બન્યા છે। સરકારી શાળા ચાલી રહી છે। કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાના વિસ્તારના દ્રશ્યો છે જ્યાં શિક્ષણની કથળતી સ્થિતિ જોવા મળી છે। એક ઓરડામાં 122 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। અધિકારીઓને અનેકવાર રજૂઆત કરવામાં આવી છતાં પણ કોઈ પણ પ્રકારનું નિરાકરણ નથી આવ્યું। કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાને પણ અનેકવાર રજૂઆત કરાઈ હોવાનું સામે આવ્યું છે। 3 મહિનામાં સ્કૂલનું બિલ્ડિંગ નહીં બને તો આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। તો કથળતી સ્થિતિ જે રીતે ભણશે ગુજરાત, આગળ વધશે ગુજરાતના જે સ્લોગન સામે આવી રહ્યા છે, પરંતુ સાથે કથળતી સ્થિતિ પણ જોવા મળી રહી છે। રાજકોટના જસદણના દ્રશ્યો છે। કુંદણી ગામે માતાના મઢમાં બેસી બાળકો ભણવા મજબૂર બન્યા છે। અમદાવાદમાં આવેલી